બહુ બધા લોકો મને પૂછતા હોય છે કે પછી તમને ક્યારે ડરતા મેં જોયા નથી, પણ તમને ડર લાગે ખરો? અને ડર લાગે તો શેનો લાગે? તો ચોક્કસથી હું કહીશ, મને પણ ડર લાગે છે. અને સૌથી વધારે જે ડર છે મને ઘરડા થવાનો. હું નથી ઈચ્છતો કે હું ક્યારે ઘરડો થઉં, પણ જે સનાતન સત્ય છે એને આપણે ઝૂંટલાવી ના શકીએ, અને જે શક્ય છે એ થવાનું છે. પણ એક વસ્તુ તો ચોક્કસથી હું ભગવાનને કહી શકું કે ભગવાન, ઘરડો થતા પહેલા મને લઈ લેજે, બીકોઝ હું નથી ઈચ્છતો કે ઘરડો થવું. હું નથી ઈચ્છતો કે આપણે જે આખી જિંદગી જેના માટે દોડીએ, જેના માટે કામ કરીએ, જેના માટે આખું ઘસી નાખીએ, આપણા ઘડપણની અંદર જયારે આપણા બંને પગ કામ ના કરતા હોય, આપણા બંને હાથ કામ ના કરતા હોય, અને આપણે જયારે એમને કમાઈને આપી ના શકીએ, અને જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હું જોઈ રહ્યો છું, સો આઈ ડઝન્ટ વોન્ટ, હું ક્યારે પણ ઘરડો થવા નથી માંગતું. ભગવાન, ચોક્કસથી કહીશ કે ઘરડો થતા પહેલા મને લઈ લેજે. નથી ઈચ્છતો કે હું ઘરડો થઉં. ઘરડો થવાનો ડર મને ચોક્કસ સતાવે છે, ડર લાગે છે. નથી જોવી એ જિંદગી, નથી જોવાતું એ દુઃખ, નથી એ રહેવાતું એ સપના તૂટેલા જયારે એ લોકોના આંખની અંદર હું જોઉં છું. કારણ કે એમના સમયની અંદર જયારે ખૂબ દોડીને, ખૂબ મહેનત કરીને, એમના બાળકો માટે ખૂબ મહેનત કરીને મેં મોટા કર્યા હતા, અને એમને એવું હતું કે એમના ઘડપણની અંદર એમનો સહારો બનશે, પણ પરિસ્થિતિ કંઈક જુદી જ હોય છે. સો એની અંદર હું પણ બાકાત નથી રહી શકતો કે નથી રહેવાનો. કારણ કે સારા સારા મા બાપને મેં જોયા છે મારા ઘરની અંદર રહેતા. સો કદાચ મારી સાથે પણ એવું બની શકે. હું નથી ઈચ્છતો કે હું ઘરડો બનું. હું ચોક્કસથી ઈચ્છું કે ભગવાન ઘરડો થતા પહેલા મને લઈ લેજે. થેન્ક યુ. મને ઘણા લોકો એવું કહેતા કે મહિપતસિંહ મારા કોઈ દુશ્મન જ નહીં, જીરો દુશ્મન છે, મને કોઈ નફરત નહીં કરતું, બધા જ બહુ પ્રેમ આપે છે. એ મારે એમને એવું કહેવું પડે કે ભાઈ તમે છે ને, તમારો કોઈ દુશ્મન નથી, તમને કોઈ નફરત નથી કરતું, તમારી પર કોઈ ગુસ્સો નથી કરતું. દેટ મીન્સ તમે હજુ સુધી જીવનની અંદર કશું એવું કર્યું જ નથી, તમે સક્સેસ થયા જ નથી. જીવનની અંદર તમારે જો દુશ્મન બનાવવા હોય ને, તો એના માટે તમારી સાથે કોઈની સાથે ઝઘડો કરવાની જરૂર નહીં. તમે સક્સેસ થાવ, સાચું બોલો, અવાજ ઉઠાવો, અને નિડરતાથી કામ કરો. આ બધું જ્યારે કરશો ત્યારે ઓટોમેટિક એવા દુશ્મનો તમને દેખાશે જેને તમારી સાથે કોઈ લેવા દેવા બી નહીં, એનું તમે જીવનમાં ક્યારેય બગાડ્યું પણ નથી, તમે એનું ક્યારે ખરાબ કર્યું પણ નથી, પણ બાય ડિફોલ્ટ ખબર નહીં કયા ખૂણામાંથી નીકળશે ને તમને તમારા દુશ્મન એ દેખાશે કે આ દુશ્મન છે. સો આ જ એક જિંદગી છે કે જીવનની અંદર તમારે જો દુશ્મન બનાવવા હોય તો એના માટે તમારે સક્સેસ થવું પડે, સાચું બોલવું પડે, લડવું પડે, નિડરતાથી અવાજ ઉઠાવવો પડે, તો જ તમારા દુશ્મન બને, બાકી દુશ્મન ના બને. શું નામ તારું ભાઈ? મારું નામ ભોઈ કપિલ. ક્યાંના છો તમે? પટવા. પટવા. શેના માટે આવ્યા છો અહીંયા? અહીંયા ગાડી મેં 17 તારીખે બુક કરાવી હતી, હજુ સુધી આપી નહીં. 3 તારીખ થઈ આજે અને 10 તારીખે હપ્તો છે. 10 તારીખે હપ્તો છે? 10 તારીખે, અને હજી આજે 3 તારીખ. ગાડી નહીં આપતા? ગાડી નહીં આપી. આવો બેન, અમે ગાડી ક્યારે આપશો? આનો હપ્તો આવી ગયો છે. મોટા બેન કેમ છો? આની ગાડી ક્યારે આપશો? એનો હપ્તો આવી ગયો છે. શેની એનઓસી? ગાડી આવતા પહેલા એનઓસી? પ્રાઇવેટ ટુ ટેક્સી કરવાની એનઓસી. એને તો ટેક્સી બુકિંગ કરી છે ને તમારે ત્યાં? ટેક્સી આપવાની પણ તમારે ત્યાં બુકિંગ કઈ કરી છે એને? ટેક્સી એમને આપવાની તમે આપી એને ટેક્સી? નહીં આપી. કેમ નહીં આપી? આવી જશે. એનો હપ્તો આવી ગયો. હપ્તો કોણ ભરશે? મોટા બેન કોણ ભરશે હપ્તો? તો સર ડીલરશીપથી જે થયું છે એ તો તમને અને ડીલરશીપની ભૂલ છે? ભૂલ ડીલરશીપની છે? કસ્ટમર સાથે ડીલ જે ભૂલ છે ડીલરશીપની છે સાહેબ? ટેકનિકલ ઇશ્યુ છે. ટેકનિકલ ઇસ્યુ છે. કઈ ટેકનિકલ ઇસ્યુ? આરટીઓ? આરટીઓ ની ભૂલ છે સાહેબ? વિચારીને બોલજો ઓન કેમેરા પર. આરટીઓ ની ભૂલ છે તો કશું બોલો જ નહીં. ના તમે કોની? હું તો તમને પૂછું છું મોટા ભાઈ, મારા ભાઈ. તમે કસ્ટમર જો વાત થઈ ગઈ કપિલભાઈ. કસ્ટમર હું છું અત્યારે. કપિલ કોણ છે કસ્ટમર અત્યારે? મહિપતસિંહ કસ્ટમર છે ને તારા? હા, ઓકે, મહિપતસિંહ કસ્ટમર છે. બોલો. નહીં કસ્ટમર, કપિલભાઈ કસ્ટમર છે. કસ્ટમર મહિપતભાઈ છે અત્યારે ઓન પેપર. કપિલભાઈ, તમે ઓથોરિટી આપો છો તમારા માટે ગાડી લેવાની મને? હા, ઓકે, ચલો બોલો. હેડો. હવે હું વાત ના કરતા. હવે એવું ના બોલતા કે કપિલભાઈ કસ્ટમર નહીં, એવું તમને એવું ના બોલતા. હવે ના બોલતા મારા ભાઈ. હવે મને ના શીખવાડતા. તમારે ગાડી આપવાની નહીં? ગાડી એમને કહ્યું ને લઈ જવાનું. આપી દો અત્યારે. અત્યારે આપો છો? કહ્યું ને. કઈ ગાડી આપો છો? ટેક્સી કે પ્રાઇવેટ? પ્રાઇવેટનો ટેક્સ ભરાયો છે એમનો. ટેક્સી કરી. શું કામ તમે પ્રાઇવેટનો ટેક્સ ભર્યો? ટેકનિકલ એરરથી માણસ ટેકનિકલ એરર થઈ છે. તમે એવું લેખિતમાં આપો કે એવું લખીને આપી દો. ગ્રુપમાં આપેલું છે. નહીં, લેખિત આપી દો અત્યારે, હું જતો રહું. બાકી હું તમારા બધા પર ફરિયાદ કરીશું. હ્યુમન એરર. તમારા બધા પર કટારિયા બધાના, તમારા બધા લોકો પર ફરિયાદ કરી. હું કાલનો તમારા બધાને રેકોર્ડ કરી દઉં છું, બધાના ફોન. મેં બધા સાથે વાતચીત કરી છે. મેં નતું આવું. હું મારો પર્સનલ ટાઈમ બગાડી રહ્યો છું કારણ કે તમે બધા ક્યારના ઉલ્લુ બનાવી રહ્યા છો ભાઈને. ના ઉલ્લુ નહીં બનાવતો. તમે ગાડી આપી દો. હ્યુમન એરર. એક ગરીબ માણસ છે, હપ્તો કેમનો ભરશે? 1.5 મહિનાથી તમે ડિસ્બર્સમેન્ટના લોનના પૈસા વાપરી રહ્યા છો, એ પાર્ટીને હજુ ગાડી નહીં મળી, એ હપ્તો કેમનો ભરશે?
સાચી વાત છે ને મારી? હું ખોટું બોલી રહ્યો છું? ગાડી આપવાનું કહ્યું એમને ગાડી આપવાનું કહ્યું ટેક્સી પાર્સિંગ, ટેક્સી પાસિંગ હ્યુમન એનર્જી પ્રાઇવેટમાં ટેક્સ ભર્યો છે. ટેક્સી પાસિંગ કરીને અમને હુમન એરર, હુમન છે કોણ? કઈ છે ભાઈ હુમન? હ્યુમન એરર આરટીઓ ના પર્સનથી ભૂલ થઈ છે. એટલે આરટીઓ ના પર્સને ભૂલ કરી છે? હા. એવું લેખિતમાં તમે આપી દો ને મને. આપેલું જ છે એમને ઓલરેડી આપેલું, ગ્રુપમાં આપેલું છે. ગ્રુપમાં ના ચાલે. તો ક્યારે શેમાં આપું? તમે અહીં લેખિતમાં આપી દો કે બે આરટીઓ ની ભૂલ છે. અમે તમે એવું કાગળ બતાવી દો મને કે બે અમે પ્રાઇવેટ માટે ટેક્સી માટે આપી દો. બતાવી દો કાગળ મને, બતાવી દો. આપી દો. આ કે નવો પરિપત્ર ને પરિપત્ર આવ્યો તો કેવો પરિપત્ર આવ્યો તો તમને મને બતાવતા હતા પરિપત્ર કે બે એને લીધે ભૂલ થઈ છે પરિપત્ર? પત્રની વાતની નથી સર. હમણાં તો બોલતા હતા મને, તમે હમણાં બોલતા હતા પરિપત્ર. પરિપત્રનું પૂછ્યું કઈ વાતો નહીં, કઈ વાતો નહીં, કોઈ ચિંતા. ભાઈ અત્યારે કટારિયા ઓટોમોબાઈલ છે, આ ભાઈ ગરીબ માણસ છે, એના શોખ માટે નહીં ટેક્સી પાર્સિંગ ગાડી લેવા માટે. ભાઈ અમદાવાદથી તો અહીં કેમ આણંદ કેમ આવ્યા? અમદાવાદથી એટલે મારા જૂની ગાડીનો ભાવ અહીંયા સારો આવતો હતો એટલા માટે મેં અહીંથી લીધી. મારા સાસરી બી થાય એવું છે અહીંયા. તાર સાસરી થાય પણ બધું હારી સારું ના મળે. એવું હા, આ ભાઈ 1.5 મહિના પહેલા ગાડી બુકિંગ કરે છે, એનો હપ્તો આવી ગયો છે. આણંદ કટારિયા ઓટોમોબાઈલમાં લોકો ગાડી લેવા માટે બિચારો રોજ કેટલી વાર આવે બગાતું ગાડી લેવા યાર? ગાડી લેવા તો હું અહીંયા બુકિંગ કરાવ્યું તારા, તો પછી ફોન ઉપર રોજ મને કે 5 દિવસ લાગશે, 5-10 એવી રીતે કરવું. એમ શાંતિથી વાત કરતો હતો. કોઈ કશું જવાબ જ નહીં આવતા? જવાબ કોઈ નહીં આવતા. મારી ઘર રેકોર્ડિંગ બી છે. તાજો રેકોર્ડિંગ બધા છે, કઈ વાંધો નહીં. ચલો મોટા ભાઈ, કોઈ વાંધો નહીં, તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, તમે એક ગરીબ માણસને લોનના ચકેડામાં નાખ્યો, એનો બિચારો હપ્તો નહીં ભરી શકે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું મોટા ભાઈ? નામ નહીં બોલો, કોઈ વાંધો નહીં, લોકો બોલશે, લોકો આનંદ વાળા ઓળખતા જશે. આભાર મેનેજર બેન તમારો, એક ગરીબને લોનના ચકેડામાં નાખવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બરાબર ને? થેન્ક યુ બેન. કંઈક જવાબ તો આલો. હું ખોટો હોય તો મને કહો કે ભાઈ મહિપતભાઈ તમે ખોટા છો. વાત કરી લીધી. નહીં બોલો તમે લોકો, તમે બધા નહીં બોલો, મને ખબર છે બોલવાની બારી જ નહીં રહી કોઈ તમારી. હજુ ફરિયાદ બી ઠોકીશું. હવે ખાલી પહેલા વિડીયો એટલો બનાવતો તો હવે ફરિયાદ બી ઠોકવાની. બરાબર? જય માતાજી. સો આણંદનું કટારિયા ઓટોમોબાઈલ ભાઈના ઉલ્લુ બનાવીને 1.5 મહિનાથી ગોર ફેરવે છે, ગાડી હાલતા નહીં, અને કોઈ અત્યારે મોઢામાં મગ ભર્યા એમ જવાબ આલવાની તેવડ છે નહીં કોઈના. કોઈ વાંધો નહીં. બરાબર, ચિંતા ના કરી બેટા, તારો હપ્તો એમનો બાપાઈ ભરશે. કોણ ભરશે? એમનો બાપાઈ ભરશે. નમસ્કાર. થોડા દિવસ પહેલા તમે એક વિડીયો જોયો હતો આણંદના એક શોરૂમનો. એક ભાઈ 1.5 મહિનાથી ગાડી લેવા માટે ગયો તો, બધું આપી દીધું, બધા પૈસા ભરાઈ ગયા, બિલ બની ગયું, અને એનો હપ્તો બી આવી ગયો 10 તારીખે, પણ ત્યાં સુધી એને ગાડી નથી મળી. તો આપણે એના શોરૂમે ગયા હતા અને કહ્યું હતું કે ભાઈ એનો હપ્તો આવી ગયો, ગાડી ક્યારે આપશો? અને આપણે વિડીયો બનાવ્યો હતો અને એમને કહ્યું હતું કે જલ્દી આપી દઈશું, જલ્દી આપી દઈશું. પણ હજી સુધી ગાડી તો ના આપી. પણ એક સારા સમાચાર એ છે કે એ લોકોએ જે હપ્તો હતો એ 22,000 રૂપિયાના ખાતામાં નાખી દીધા. આપણે તે વખતે જ કહ્યું હતું કે તમારો બાપ પણ આપશે હપ્તો. પણ મજાની વસ્તુ એ છે કે એ લોકોએ આજે નોટિસ મોકલી, મને મોકલી અને એ કસ્ટમરને મોકલી કે તમે ભાઈ અમારા શોરૂમમાં આવ્યા અને અમારા વિડીયો બનાવ્યો, અમારા સ્ટાફ સાથે વર્તન કર્યું ખરાબ. અલ્લા હિરોઈન સમજો તમારા જાતના, શોરૂમ ની અંદર બેઠા હતા પોતાના જાતના સલમાન ખાન, ઐશ્વર્યા રાય એમ જોજો કે તમારા ડાચા જોવા આવ્યા હતા, અમે ગાડી લેવા આવ્યા હતા, ગાડીના પૈસા પૂરા ભર્યા હતા, એટલા માટે આવ્યા હતા. નવરા સમજો છો, તમારા ડાચા જોઈને અમને મજા આવે છે કે તમારે ડાચું જોવા માટે શોરૂમ ની અંદર આવીએ, અમને ખૂબ મજા આવે. હે હરીશામ જોવો છો ડાચા પોતાના? નોટિસ મોકલો છો, નોટિસમાં લખો કે વિડીયો ડિલીટ કરી દેજો, નહીં તો ભારતીય ન્યાય સંહિતાની કલમ ફલાણો ઢીકણું ના છે. એલા ભાઈ, હા ઇતિહાસ કાઢ લેજે મહિપતસિંહ નો. હજુ પાછળ તો પડ્યો જ નહીં, ખાલી એક સાદી વાત કરી દે કે ગાડી જલ્દી આપી દેજો. એક ગરીબ માણસ છે, ટેક્સી પાર્સિંગ ની ગાડી લેવા આવ્યા છો. ટેક્સી પાર્સિંગ શા માટે? એટલે ખબર છે ને, ગરીબ માણસ 1.5 મહિનાથી સલાહ ઉલ્લુ બનાવો છો. એક હપ્તો તમે ભર્યો, હજુ બીજો હપ્તો બી લઈશું, શાંતિ રાખો. મજાની વસ્તુ કહું, પાછા ક્યાં ડિલીટ કરી દેજો વિડીયો અને માફી માંગી લેજો. મહિપતસિંહ માફી માંગે તારી આગળ. હજુ તો એક વિડીયો બન્યો, એક ને બીજા 10 બનવાના છે. હવે 48 કલાકનો સમય મહિપતસિંહ ચૌહાણ આપે છે આ શોરૂમ વાળાને. 48 કલાકમાં ભાઈને જો ગાડી ના મળી તો દર 1 કલાકે વિડીયો આવવાનો છે. હિન્દીમાં આવશે, ઇંગ્લિશમાં આવશે, આખી ઇન્ડિયામાં આવવાનો છે. અને જે બૂમ પડવાની છે, મજા આવવાની છે. અને હું ખુદ હવે ઇન્ટરેસ્ટેડ છું. 4 મુદ્દા કીધા એમને કે વિડીયો ડિલીટ કરી દેજો, જાહેરમાં માફી માંગી લેજો અને 10 લાખ રૂપિયા લો. 10 લાખ તમારો બાપો આપીને ગયો હતો કે બીજું કોઈ મિલીને ગયું હતું? મારે ત્યાં 10 લાખ રૂપિયા આલું. 48 કલાક સાદી ભાષામાં કહું છું, ગાડી એ ભાઈના કપિલના આપી દેજો. 48 કલાકમાં ગાડી એને ના મળી પછી જે મહિપતસિંહ એઝ અ કસ્ટમર, મહિપતસિંહ ચૌહાણ એઝ અ કસ્ટમર આવશે અને જે બૂમ પડવાની છે ને
સાલાઓ તમારી બધી હવા નીકળી જશે. તમને પોતાની જાતને એવું સમજો છો કે આપણે મોટા શોરૂમ વાળા, બહુ પૈસા વાળા, આપણો માલિક પૈસા વાળો, એટલે કાયદો આપણો બાપની જાગીર છે, પોલીસ વાળા આપણા ખીચામ છે, હપ્તો આલ દેશો એટલે કોઈ કશું બોલશે ને ભૂકા કાઢી નાખી. સાલાઓ યાદ રાખજો, આ મહીપતસિંહ છે. અત્યાર સુધી તમને બીજા કસ્ટમર મળ્યા છે, મહીપતસિંહ જેવો નહીં મળ્યો હોય, પણ આ વખતે 48 કલાકમાં કપિલના ગાડી ના મળી. અને હું ઈચ્છું છું તમે ના લો. મને વધારે મજા ત્યારે આવશે તમે લોકો ગાડી ના લો. 48 કલાકનો સમય શરૂ થઈ ગયો છે સોશિયલ મીડિયાથી. આ યાદ રાખજો, 48 કલાકમાં ભાઈને ગાડી ના મળી પછી જે મજા આવવાની છે ને, યાદ કરજો. વિડીયો 1 ને 10 અને પછી કેસની જે ધમકી આપો છો ને, ફલાણું કલમ, એક બાપની ઓલાય છે તો કેસ કરજો. મને વધારે મજા આવશે કે જ્યારે મને લડવાનો મોકો મળે. હથિયાર ના ફેંકતા, હિંમત હોય તો લડવાની શરૂઆત કરો. હું રાહ જોઉં છું. બાકી મેટર પતાવીએ તો ગાડી 48 કલાક માલ લઈ ગયો. બાકી ગાડી ના લી તો મને બી મજા આવશે કે તમને લડવાની ઈચ્છા છે અને આ લોબુ ખેંચવું છે. તમે તમારી તાકાત બતાવજો, હું મારી તાકાત બતાવીશ. મળીએ છીએ 48 કલાકમાં વધારે અપડેટ સાથે. હપ્તો મેં કહ્યું હતું કે તમારે બાપા બી આપવો પડશે, આલ્યો, અને હજી ઘણું બાકી છે. રાહ જુઓ.